વાત કરીએ તો ભાવનગરના તળાજાના મથાવડા ગામમાંથી દેશી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો છે। એલસીબીએ દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે। અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ ઈસમ ઝડપાયો છે। એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી જમણદાસ દેવમુરારી મથાવડા ગામનો રહેવાસી। આરોપી પાસેથી 2000ની કિંમતની દેશી પિસ્તોલ મળી આવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે। મહત્વનું કહી શકાય કે આરોપી પાસેથી 2000ની કિંમતની દેશી પિસ્તોલ મળી આવી છે। પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે। વાત કરવામાં આવે ભાવનગર જિલ્લાના તળાજાના મથાવડા ગામની તો ત્યાં દેશી પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે। એલસીબીએ દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડ્યો છે। અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈસમ ઝડપાયો। એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમીના આધારે આરોપી જમણદાસ દેવમુરારી મથાવડાની ધરપકડ કરવામાં આવી હતી। તે મથાવડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપી પાસેથી 2000ની કિંમતની દેશી પિસ્તોલ મળી આવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।